નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એએમસી હસ્તક જે નગર પ્રાથમિક શાળાઓ આવેલી છે તો તેમાં જે જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવેલી હતી તો તેમની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલી છે। તો કઈ તારીખે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે તેના વિશે આપણે એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકની જે નગર પ્રાથમિક શાળાઓ આવેલી છે તો તેમાં 21/11/2024 ના રોજ અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી। જેમ કે મિત્રો, નાયબ શાસનાધિકારીની પોસ્ટ છે, ત્યાર પછી અધ્યાપક નૂતન તાલીમ વિભાગ, સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલ, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્ક સહિતની અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી। તો આ જે ભરતી છે તો તેમની લેખિત પરીક્ષાની તારીખ છે હવે એએમસી દ્વારા એટલે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। કઈ તારીખે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, તેમનો સમયગાળો શું રહેશે તેના વિશે આપણે વાત કરીએ કે જેમાં મિત્રો, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટેની જે લેખિત પરીક્ષા છે તે 20/4/2025 ના રોજ લેવામાં આવશે કે જે પરીક્ષાનો સમયગાળો છે તે સવારના 9 વાગ્યાથી લઈ અને 9:30 વાગ્યા સુધીનો રહેશે। સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલની જે પોસ્ટ છે તો તે પોસ્ટની જે પરીક્ષા છે તે પણ 20/4/2025 ના રોજ જ લેવામાં આવશે। સવારના 10:30 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધીનો સમયગાળો રહેશે। નાયબ શાસનાધિકારીની જે પોસ્ટ છે તો તે પોસ્ટની પરીક્ષા પણ 20/4/2025 ના રોજ જ લેવામાં આવશે। બપોરના 12 વાગ્યાથી લઈ અને 12:30 વાગ્યા સુધીનો સમયગાળો રહેશે। અધ્યાપક નૂતન તાલીમ વિભાગની જે પોસ્ટ છે તો તેમની પરીક્ષા પણ 20/4/2025 ના રોજ જ લેવામાં આવશે। બપોરના 1:30 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધીનો સમયગાળો રહેશે। તે સિવાય જે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે તો તેમની જે લેખિત પરીક્ષા છે તે 27/4/2025 ના રોજ લેવામાં આવશે। બપોરના 12 વાગ્યાથી લઈ અને 12:30 વાગ્યા સુધીનો સમયગાળો રહેશે। તમામ પોસ્ટ માટે પરીક્ષાનો જે સમયગાળો છે તે 30 મિનિટ સુધીનો જ રહેશે, એટલે કે અડધી કલાક તમને પરીક્ષા માટેનો સમયગાળો છે તે આપવામાં આવશે। કે જેમાં મિત્રો, જુનિયર ક્લાર્ક વિશે આપણે વાત કરીએ તો જુનિયર ક્લાર્કમાં કુલ 34 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 34 જગ્યા છે તેમાંથી એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 7 જગ્યા છે, 7માંથી 5 જગ્યા પુરુષ ઉમેદવારની જ્યારે 2 જગ્યા મહિલા ઉમેદવારની રહેશે। અનુસૂચિત જાતિ એટલે કે એસી કેટેગરીના ઉમેદવાર માટે એક પણ જગ્યા નથી। એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 13 જગ્યા છે, 13માંથી 8 જગ્યા પુરુષ ઉમેદવારની જ્યારે 5 જગ્યા મહિલા ઉમેદવારની રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 4 જગ્યા છે, 4માંથી 3 જગ્યા પુરુષ ઉમેદવારની જ્યારે 1 જગ્યા છે તે મહિલા ઉમેદવાર માટે રહેશે। જનરલ એટલે કે બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 10 જગ્યા છે, 10માંથી 7 જગ્યા છે તે પુરુષ ઉમેદવારની જ્યારે 3 જગ્યા છે તે મહિલા ઉમેદવાર માટે રહેશે। આવી રીતે મિત્રો, પુરુષ ઉમેદવાર માટે 23 જગ્યા જ્યારે મહિલા ઉમેદવાર માટે 11 જગ્યા એટલે બંને થઈ કુલ 34 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી હતી। એ મિત્રો, ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર મળવાપાત્ર થશે। 19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। કે જેમાં મિત્રો, જુનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તો તેના સિલેક્શન પ્રોસેસ વિશે આપણે વાત કરીએ તો અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। કુલ મિત્રો 50 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 50 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 30 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। કે જેમાં મિત્રો, તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ધ બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947, ત્યાર પછી મુંબઈ પ્રાથમિક શિક્ષણના નિયમો 1949 અને ગુજરાત મુલકી સેવાના જે નિયમો છે 1 થી 8 2002 ના, તો તેમાંથી કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। જીકે સંબંધિત 10 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 10 માર્ક રહેશે। અને ગુજરાત અને ભારતના જે રોજે રોજના બનાવો છે, વર્તમાન પ્રવાહો છે, કરંટ અફેર જેને આપણે કહીએ છીએ, તેને સંબંધિત કુલ 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। આવી રીતે 50 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 50 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 30 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તો આવી રીતે મિત્રો, જે જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા, તો તેમની જે લેખિત પરીક્ષા છે તે 27 એપ્રિલ 2025 ના રોજ લેવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।